નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। ગુજરાતની અંદર એક તરફ માતાજીનો પવિત્ર તહેવાર નવરાત્રિ નજીક આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં જે માતાજી જે શિખર ઉપર આટલો બધો વિકાસ થઈ ગયો છે, જે થઈ રહ્યો છે, તેના વિશે વાત ન કરીએ તો કઈ રીતના ચાલે। જી હા, પાવાગઢ ડુંગરની આપણે વાત કરી રહ્યા છીએ, મહાકાળી માતાજીની વાત કરી રહ્યા છીએ, ત્યારે 500 વર્ષ બાદ ઐતિહાસિક ધ્વજારોહણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું અને જે બાંધકામ થયું છે અત્યારે ડુંગર ઉપર, ત્યાં માતાજીનો પહેલાં મઢ હતો, ત્યાં અત્યારે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ શકે, ત્યાં લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી। પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક એવી લોકો વચ્ચે એવી માન્યતા અત્યાર સુધી હતી કે ત્યાં રાત્રિ રોકાણ કોઈ નથી કરી શકતું। તો રાત્રિ રોકાણને લઈ અને હવે એક નવા સમાચાર એવા સામે આવ્યા છે કે હવે પાવાગઢ મંદિરના ડુંગર ઉપર જ તમે રહી પણ શકશો। જી હા, ડોરમેટરીની સુવિધા કરવામાં આવી છે, રહેવા ખાવા માટેની સુવિધાઓ કરવામાં આવી છે, વિશાળ સંખ્યામાં લોકો પ્રસાદી લઈ શકે, ઉપર સુધી પાર્કિંગની પણ વ્યવસ્થા નવી કરી દેવામાં આવી છે અને મોટો યજ્ઞકુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર મુદ્દાને લઈને જો વિગતવાર વાત કરીએ તો રહેવા માટે ડોરમેટરીની સુવિધા હવેથી મળી જવાની છે। ભક્તો ત્યાં આરામથી રહી શકશે, રાત્રિ રોકાણ કરી શકશે અને માતાજીના ગુણગાન ગાઈ શકશે। એ ઉપરાંત પ્રસાદીની વાત કરીએ, જમવાની વાત કરીએ તો ત્યાં હવે એક સાથે 600 જેટલા લોકો બેસીને સાથે જમી શકે તેવી વ્યવસ્થા, તેવું મોટું અન્નક્ષેત્ર શરૂ થઈ જવાનું છે। નવરાત્રિ પહેલાંની આ વાત છે કે જ્યાં પાવાગઢ મંદિર ઉપર ભાવિ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવશે અને ફરીથી આ જે સગવડ છે, જે સુવિધાઓ છે તે શરૂ રહેવાની છે। એ ઉપરાંત 70થી 80 જેટલી બસ અને 400થી વધારે ગાડી એકસાથે પાર્ક થઈ શકે તેવડું વિશાળ પાર્કિંગ પણ બનાવી દેવામાં આવ્યું છે। પાવાગઢ ડુંગરની ઉપર વાત કરીએ તો માતાજીના જે માન્યતાઓ રહેલી છે, જે ભક્તોમાં શ્રદ્ધા રહેલી છે, તેને લઈ અને પાવાગઢ અને મા કહાડીના એટલે કે નવચંડીના યજ્ઞ કરવામાં આવતા હોય છે, અનેક પ્રકારના યજ્ઞો કરવામાં આવતા હોય છે। તો હવે કદાચ તમે પાવાગઢ જવાનું વિચારતા હો તો ત્યાં યજ્ઞની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પાવાગઢ ડુંગર ઉપર જ, તમારે નીચે નહીં પરંતુ ડુંગર ઉપર જ તમારી ગાડી રહી જશે, તમને ત્યાં રહેવા ખાવા પીવાની વ્યવસ્થા પણ છે અને તમે ત્યાં ભક્તિ કરી અને યજ્ઞ પણ કરી શકો છો। આ ઉપરાંત જે પ્રકારનો વિકાસ પાવાગઢ ડુંગર ઉપર થઈ રહ્યો છે તેની વાત કરીએ તો આજુબાજુ જે ફરતે માતાજીની પ્રદક્ષિણા કરવાની હોય ત્યાં ફરતે હવે 51 શક્તિપીઠની જે પ્રતિરૂપક જે મૂર્તિઓ હોય તે પણ મૂકવામાં આવશે, એટલે રેપ્લિકા ત્યાં મૂકવામાં આવશે અને 51 શક્તિપીઠના તમે ત્યાં જ દર્શન કરી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી વાત કરીએ વિકાસની તો પાવાગઢ ડુંગર ઉપર જે ગ્રીનરી છે તેને પણ વધારવામાં આવશે। હા, જે આ ડોરમેટરી બનવાની છે, જે વ્યવસ્થા અન્ન ક્ષેત્ર બનવાનું છે, તેનું જે સ્ટ્રક્ચર તૈયાર થયું છે તે સ્ટ્રક્ચર કોઈ પણ તીવ્રતાનો ભૂકંપ આવે તો તેમાં પણ સામે એને પડકાર આપી શકે અને સહેજ પણ કાંકરીએ ના હલે તે પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર જે અન્નક્ષેત્ર છે, ડોરમેટરીનું જે રહેવાનું સ્થાન બનશે તેની થીમ હેરિટેજ થીમ ઉપર રાખવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે આ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન, તે બાદ હવે પાવાગઢ ડુંગરના વિકાસ કાર્યોની નવરાત્રિ પહેલાં ભેટ મળવાની છે તેવું એક પ્રતિષ્ઠિત સમાચાર છે, એના ડિજિટલ પ્લેટફોર્મથી અમને જાણવા મળ્યું છે। સમગ્ર વિગત જો તમને કામ લાગી હોય, જો તમે પાવાગઢ જવાનો પ્લાન કરી રહ્યા હો અને જો તમારા મિત્રો પણ પ્લાન કરી રહ્યા હોય તો તેમને આ વિડીયો ચોક્કસથી શેર કરજો અને વિડીયો અને તે માહિતી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। મને આપશો રજા। નમસ્કાર।